પરમાર. હા પરમાર પરમાર તો પણ મારે વૈરા નીકળે શું ત્યાં આવે ત્યાં. હાલો હવે એના મોબાઈલ નંબર મને આપો. હા વાંધો નહીં, હાલો હું આગળ વસ્તુ કરી દઉં નંબરમાં. હા પછી તમારો ફોટો મોકલો. આને હું કહી દઉં છું એના માટે તમારી મંજૂરી છે ને? હા 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 હા. હા એને હું કહી દઉં છું તમારે ત્યાં બધું હમણાં બંધ. અને પછી કાંઈ ઓળું હોળું કરશે તો અરે અરે કશું ના થાય, ટેન્શન છોડી દો હા ને ભાઈ. કાંઈ આપણે એવું છે કોકની છોકરીને મારા ઘરમાં બેવાડો નકર હું મરી જાઉં છું તેમાં કાંઈ થાય નહીં કાંઈ. હા 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 એ તો ખાલી તો તાજમહેલમાં જ રૂમાલ બાંધી આવે, કાંઈ આપણા બાપનું ન થઈ જાય. હા. એમ કે એવું કોઈનું ન હાલે. આજ તો આપણને કોઈક રોડમાં જતી હોય ને ગમી ગઈ ને કમને પરિણાવી દે ને કામ મારી ભેગી મોકલ નકર હું મરી જાય તો મરી જાય જતા ના વગાડી. નમસ્કાર મિત્રો, આવી ગયા છીએ એક નવા દિવસ ને નવા વિડીયો સાથે. તો આપણે ભૂપતભાઈનો એક વિડીયો જોવાનો, 1 વર્ષ જૂનો ઓડિયો અને વિડીયો છે આ મનસુખભાઈનો. તો એનું ટાઇટલ એવું છે, જામનગરના ભૂપતભાઈ પટેલની દીકરી ખોટી રીતે બદનામ કરતા કાલાવાડ રણુજા નો રાહુલ પરમારને મનસુખભાઈએ ગુજરાતીમાં કહી દીધું. હવે હું ગુજરાતીમાં કીધું એ તો આપણને નથી ખબર. હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરવી તો મારી ચેનલ અને મનસુખભાઈની ચેનલ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી. મનસુખભાઈ, જય માતાજી. હવે થોડુંક એક તમારું કામ કર્યું હતું. કોણ બોલો? એ જામનગરથી બોલું, આપણે ભૂપતભાઈ કરીને. ભૂપતભાઈ પડસાળા કઈ સમાજમાંથી? પટેલ સમાજમાંથી. લેવા પટેલ. હા લેવા પટેલ. હા તમારો વિડીયો બધા જો ભાઈ, તમે બહુ સારું કામ કરો છો. નામ આખું નામ શું કીધું? ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા. પડસાળા. હા હા બોલો. હવે એમાં એવું છે, હવે દીકરી મારી છે બરાબર. ગામ હવે કયું છે? હે ગામ? ગામ મારું અહીંયા જામનગર રહું છું, આમ મારું અમરેલી જિલ્લો છે. હા હવે એમાં અમરેલી અમરેલી હેમાળ ગામ. જિલ્લાનું કયું ગામ છે? હેમાળ ગામ હેમાળ. હેમાળ. અને અત્યારે હાલ પ્રોપર જામનગર. અત્યારે જામનગર મારે વેબસાઇટ છે બધી દવાઓ, આયુર્વેદિક દવાઓનું. ઓકે. હવે એમાં એવું છે મનસુખભાઈ, તમારે ટાઈમ હોય તો હું વાત કરું. મારા દીકરી હતી, અમે રણુજા ધંધો કરતા બરાબર. રણુજા કાલાવાડ. કાલાવાડ હા. હા. હવે અમે 8 થી 10 વર્ષ બોલો 13 વર્ષ અમે સંબંધમાં હતા બરાબર. હવે છોકરી મારી નાની છે બરાબર. હા. હવે એ જે બાજુમાં શ્રીફળ વેચતો ને એ મારી છોકરીને બહુ હેરાન કરે છે. મારા ગ્રુપમાં પાછા અમે જો પોલીસ ફરિયાદ દીધી ને તો એ ઓલું કરે છે. છોકરી મારી છે ને, કારણ કે સંબંધ હતા એટલે મારા પપ્પાને સંબંધ તું જાળવી જા, મારે તારે કાંઈ લેવા દેવા નથી, આવો બધા એને મેસેજ કરીને એને સમજાવવાની બહુ કોશિશ કરી. કોને? આ છોકરો જે છે ને હેરાન કરે એ છોકરાને. એ કોનો છોકરો? એ છે સંધુભાઈ કરીને પરમાર, સંધુભાઈ નો છોકરો પરમાર. એના બાપા તો ગેરહાજર થઈ ગયા. કઈ સમાજનો? દલિત સમાજ મારી. હા. એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે. હાવ થાકી ગયા એ માણસ છે હાવ એટલે હાવ. એ તો ના પડી દેવા. છોકરીની ઈચ્છા છે કે છોકરીની ઈચ્છા નથી? નહીં કોઈ વસ્તુ એ બાબતનું કાંઈ છે જ નહીં. બધા જે આપણે પોલીસ ફરિયાદ કરીને એમાં મેસેજ બધા કાઢ્યા. કોઈ છોકરીની ઇન્કવાયરી એ રીતની છે કે બધું સંબંધ જાળવી જા, મારા પપ્પાનો તારો સંબંધ છે, તારા બાપ હારે સંબંધ હતો, તારા પપ્પા વહી ગયા, તું શાંતિથી તું રહે અને આપણો સંબંધ છે એમનું જાળવી જા. હું મોન એમ બેઠી છું. મારે અમારે ત્યાં રણુજા ધંધો હતો એની બાજુમાં બરાબર. કાંઈ વાંધો નહીં, તો આપણે એમ કહી દઈએ. પણ સમાજનું એવું કાંઈ ન હોય. કોઈ પણ ઈચ્છા ન હોય, બળજબરી પૂર્વક કોઈ વસ્તુ બનાવાય નહીં અને કરાય નહીં. હું એને કહી દઉં. એના નંબર છે તમારી પાસે? હા હા. અરે બાપા, હા તમને ઓછો કરી દો આમાં હો. ઉભા રહ્યો. અને આપણે દીકરી ક્યાં છે? દીકરી તો ઘેરે છે, હું તને વાડીએ છું. તો એની યારે વાત કરાવી હતી. સાંજે હું છે ને તમને સાંજે નિરાંતે હું તમને ફોન પણ પછી કરું. મારો ફોન ઉપડે નહીં બાપા. ઉપડી ગયો. કાંઈ વાંધો નહીં, હાલો તમને ટાઈમ મળશે ને તો મને એ ટાઈમ કહો, તમે તારે એ ટાઈમે ફોન કરી. તમારું નામ બોલો આખું. ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા. એક મિનિટ. ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા. હા. તમારો નેત્ર સારા છે કે કોઈ પણ સમાજ, અમારા સમાજ નો હોય ને ખોટે રસ્તે જતો હોય એટલે એને ઉપાડી લેવાનું. એમ આમાં નાઈટ બાઈટ ને ગુનો જો મારી થાવરો. આજે મારી બેન હોય, હા, એને તમારા પટેલ હારે મેળ છે તો મેળ હોય તો એક વાત અલગ છે, પણ બળજબરી પૂર્વક ના હાલે. બળજબરી એટલે કોઈ વસ્તુ નથી. મારી છોકરી છે ને 6 વર્ષની હતી ને ત્યારથી હું રણુજા, અમે રવિવાર હોય કે નહીં, રજા હોય ને ત્યાં આવતી હારે તો એકાબીજાના બધા સંબંધ હોય, ઘર જેવા તો આપણે એકાબીજાના ફોન આડાવડા હોય કે ન હોય એકાબીજાના, તેમાંથી આ કોન્ટેક્ટ કરીને એવી હેરાન કરે છે ને, તમે જાવ જોઈએ કે મારી નાખું તારી હાટું થઈને તું આવી એમ કે. છોકરી લગ્ન થઈ ગયેલા છે છોકરાના, દીકરી એક ઘેરે છે. એ હમણાં હું કહી દઉં છું. તમે સૌને તમારે ત્યાં આવે નહીં, તમે હેરાન કરતો બેન છે, બીજું હું જોઈશ.
બસ બીજું કાંઈ નહીં અમારો ભાઈ. અમે ફરિયાદ પોલીસ ફરિયાદ હોતે આપેલી છે. આજ પોલીસ સ્ટેશન જવાના હતા કે ભાઈ આનું કંઈક કરો તમે. ઉભા અમે- રહ્યો, ક્યાંય નહીં જવું પડે, હમણાં ડાયો થઈ જાય. આપણે હા. ભૂપતભાઈ કાળુભાઈ પડસાણા, ગામ કયું હા. કીધું? ગામ કાલાવાડ. મારું ગામ હેમાળ. એમ નહીં, અત્યારે હાલ કાલાવડ રહ્યો છો? નહીં, હું રહું છું જામનગર. દામનગર કે જામનગર? જામનગર જામનગર. હા, એક મિનિટ, જામનગર. જામનગર. મને ખંડેરાવાળા નાથા પપ્પાએ તમારો નંબર આપ્યો. જામનગર. હવે જામનગર. અને શ્રીફળનો ધંધો ક્યાં રણુજા કરવા આવતા હતા? હા, રણુદા. અને અમારી બાજુમાં અમે દવાનો સ્ટોલ કરતા બાજુમાં. દવાનો? હા, દવાનો આયુર્વેદિક દવાનો સ્ટોલ કરતા. અમે 13 વર્ષ અહીંયા ધંધો કર્યો, 12 વર્ષ. આયુર્વેદિક હા દવાનો સ્ટોલ. હા ઓકે. અને ભૂપતભાઈ કાળુભાઈ પડસાણા, ગામ હાલ જામનગર, અને હા. કાલાવડ રણુજા મંદિર. હા હા કાલાવડ રણુજા મંદિર હા રામાપીર. હા હા. ઓકે. હવે આ જે હમણાં આ તમને જ્યારે આ બધું ભવાડો થયો એને કેટલો સમય થયો? એ હમણાં જ આપણે લગભગ 2-3 મહિના છે, 3 મહિના છે. અમે બહુ સમજાવવાની કોશિશ કરી, ભાઈ સંબંધ જાળવી છે. મમ્મી પપ્પા એટલે સંબંધ મારે એવા હતા કે ઘરનો છોકરો હોય એવી રીતે મેં એને હાંચ્યો છે. કોઈ આપણે કાંઈ કે આપણે હું કાંઈ ભેગા રહેતા હોય ને કાંઈ ધંધો કરતા હોય તો આપણે સંબંધ તો હોય કે ન હોય. સમજાઈ ગયું. એટલે મતલબ તમારા ભેગા રહેવાથી સિગમ સોટ્યું છે? હા, સિગમ સોચ્યું છે. હા હા, કાંઈ વાંધો નહીં. આપણે જો પીઠ પાછળ એને ઘા કર્યો છે. કાંઈ વાંધો નહીં. તમે તમારી દીકરીને કદાચ એવું હોય તો સમજાવી દીજો, કેમ કે આના જ લગ્ન થઈ ગયેલા છે. હા 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 હા, એટલે શું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય, એ ફસાય ને પછી એ કાંઈ જોઈ નહીં. બધું અમે એના રિન્યુ બધા લઈ લીધા. એ બેનપણીઓ દુવાર રિન્યુ લીધા, પણ કોઈ જગ્યાએ મારી છોકરી ફોલ્ટમાં નથી. ઓકે, હાલો, એ જે હોય છે ફોલ્ટમાં હોય તો એને સમજાવી અને તમારી રીતે કદાચ અમે જો આ બાબતમાં જાણતા નથી, પણ મુદ્દો અમારા માનવા પ્રમાણે કંઈક રિલેશનશીપમાં જરા તરા થયું હોય, નકર તો એ એટલી બધી આઈડિયા હાલે નહીં. પણ તમારી દીકરીને તમે સમજાવી દીધો ને આવડાને હું કહી દઉં છું. આ છોકરાનું નામ શું છે? રાહુલ કરીને છે. રાહુલ. હા. રાહુલ આખું નામ? રાહુલભાઈ ચંદુભાઈ પરમાર. રાહુલભાઈ ચંદુભાઈ પરમાર. ચંદુભાઈ પરમાર. હા. પરમાર તો પણ મારે વહેરા નીકળે છે ત્યાં આવે ત્યાં. હાલો, હવે એના મોબાઈલ નંબર મને આપો. હા, વાંધો નહીં. હાલો, હું આગળ વસ્તુ કરી દઉં આ નંબરમાં. હા, પછી તમારો ફોટો મોકલો. આને હું કહી દઉં છું, એના માટે તમારી મંજૂરી છે ને? હા 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 હા. હા, એને હું કહી દઉં છું તમારે ત્યાં બધું હમણાં. બસ. અને પછી કાંઈ હળું કરશે તો અરે કશું ના થાય, ટેન્શન છોડી દો ને ભાઈ. કાંઈ આપણે એવું છે કોકની છોકરીને મારા ઘરમાં બેવાડો ન કરું, મરી જાઉં છું, તેમાં કાંઈ થાય નહીં કાંઈ. હા 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 એ તો ખાલી તો તાજમહેલમાં જ રૂમાલ બાંધી આવે, કાંઈ આપણા બાપનું ન થઈ જાય. હા હા. એમ કે એવું કોઈનું ન હાલે. આજ તો આપણને કોઈ રોડમાં જતી હોય ને ગમી ગઈ ન કરું પરિણાવી દે કામ મારી ભેગી મોકલ ન કરું, મરી જાય તો મરી જાય, જતા ના વગાડી. હા, એ હવે એવી રીતે ધમકી મારે છે. હા, એ કાંઈ ન થાય ભાઈ. જો મારી વાત સાંભળો ભાઈ, કોઈ અમારી પાસે બધી જ અમારે કેવું છે ભાઈ, કાર્યકર એને કહેવાય કે સમાજ પ્રત્યે કોઈની પ્રત્યે અમારે ભેદભાવ ન હોય. અમે વાલા દવલાની ભાવના અમારી ન હોય. નહીં તમે અમારે સબ સમાન, સબ ધરતી ગોપાલ કી. તમારી દલિત સમાજમાં થવો તોય છતાંય મેં તમને ફોન કર્યો. તમને આખી વાત ભાઈ જો હમણાં હું એને કહી જ દઉં છું ગુજરાતીમાં કે તારે ઘરે તારી બાયડીને છોકરીને હાથે બીજે બધા લારા છોડવાને મૂકી દે, નકર એ બાઈ વહી જાય ને રે પિતૃ પૈણાવાન રે એને કરતા ડાયો થઈ જા. હા હા હા. કેમ કે આજે મારે તમને મારે બધા પરિવાર લઈને બેઠા છે. એવું હાલે. અમે મનસુખભાઈ અમે ધંધો હોતે છોડી દીધો. વિચાર કરો તમે ત્યાંથી. મારો 10-12 હજાર 15,000 નો વેપાર હતો, એ હોત મેં છોડી દીધો. મારે હું તમને એક ભાઈ, તમારું નામ ભૂપતભાઈ. હા. કોઈ પણ પરપુરુષ સાથે હા સંબંધ ઘરના નહીં રાખવા. પછી કાકા કુટુંબનો હોય તો ભલે, માસીનો હોય તો ભલે, બૈરાવું સાથે પનારો ન થાય એવું જીવન મામારી સમાજ હોય તો ભલે, કોઈ પણ 18 વર્ણમાંથી હોય, ઘર બુદ્ધિ ન લઈ જતા. નહીં હવે તો શીખાઈ ગયા ને આપણે હવે તો તમે તો સાંભળી લો, તમે તો આયુર્વેદિક દવાનું કરો છો. મોંગલ ધામના કબરાવ બાપુ સામત બાપુની દીકરીને ઘરે આ ઓલો ભાઈ બુટલેગર હતો, ઈ ભેગો આવતો જતો તો એના ઘરે ઘા થયો તો તમે શું કહેવાવ? હા બરાબર છે. હા બરાબર છે. સ્ત્રી સાથે એટલો બધો પસારો નહીં રાખવાનો. જે આવે ને ઈ સીન સપાટા કરીને આવે, ઈ મોટો ડેંડો થઈને આવે ત્યાં ઘરે એનો કાંઈ વજન ન હોય. તો આના ઘરે બાયડીને છોકરું એક જતો એને ઈ બાઈ ની હારી લાગતી હોય.
એટલે એ એમ કે તું છે ને આવીને તો કે મારી બાયડીને મારી નાખું, મારી માને મારી નાખું ઈ કે. હા પણ તો ઈ હવે એની માને માન નાખી તમારી છોકરીને શું દિશા કરે? હા એટલે આવો સબ આવો મેસેજ હા મારી એટલે ઈ પાસે છે. બધા ઈ લોકલ બ્રાન્ચ કહેવાય. હા લોકલ બ્રાન્ચ કહેવાય. તમે કોઈ સમજી ગયા? મર્યાદા આજે કોઈનો એની માનો નો થયો તમારી છોકરીનો ગોળી બીજી બાઈનો શું થાય? નો થાય સવાલ જ તમે નથી. સમજી ગયા? હું મારી માને મારી નાખું તો તમે શું ગણાવ? હા બરાબર જેને છે. 9 મહિના પેટમાં રાખ્યો એને હું મારી નાખવા તૈયાર થાત, તમે શું ગણાવ? હા 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 આમાંથી વિચાર લેવાનો હોય. હા 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 કાલે બીજી કોક મળી હોય નાને મારી નાખ. હા હા આ આમાં શું છે? મુદ્દો આમાં શું છે? આપણે વિડીયો આપણે વાયરલ કરશું ને તો સમાજમાં આપણી દીકરી છે બરાબર, હું પટેલનો દીકરો તમારો છું. તમે આખી વાત સમજ તમારી દીકરીનું પણ આને ભાઈ જો સમજાવવા માટે છે તો બધું થાય. એનું કારણ છે કે નકર સમજ છે નહીં. હા હા આ તો બધું જો ભાઈ વાયરલ કર્યા સિવાય કોઈ સુધરતા જ નથી. જેટલા સુધર્યા ને એ આને હમણાં એની બાઈને ને બધીને હમણાં ફોન જ કરું છું. હા 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 કેમ કે આમાં તો તમારા નામથી થાય છે, તમારી દીકરીના નામથી નથી થતો. હા હા બરાબર છે એ તો. તો તમારી દીકરીનો ફોટો તમારો નથી મૂકતા કે આને સુધારવા માટે. કેમ કે આ માણસ તમે સમજતા ને નકર તો બધા એવું છે કે બધા રામરાજ. હા હું છે ને મારા ઘરનાનો ફોટો મૂકી દઉં બરાબર. નહીં કોઈનો નથી જોતો, તમારો એકનો જ મોકલો. હા 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 કેમ કે કોઈ વાત ન કરી હોય ને એનો ફોટો ન મોકલાય ભાઈ, અને એનો મુકાય નહીં. હા 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 બૈરાઓને લેડીઝ આમાં એવું છે કે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટા ન મૂકી શકો અને એ ન કરી શકો. આ તો આપણે આનો જ ફોટો મૂકશું, આપણે જણના જ ફોટા મૂકીશું હા 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 પુરુષને. કેમ કે દીકરીના ને એના ફોટા ન મૂકવાના હોય. અને મારા ઘરનાનું મૂકીએ તો વાંધો? ના નો, પણ એનો હું કામ મૂકવો એમ? એટલે એને ફોન કર્યો તો એવું થાય ને. હા એને ફોન નથી કર્યો તો તમારે ઘરવાળી ફોન કરે તો હાલે. હા ના ના એની પાસે ફોન કરાવે એટલે વાંધો ન આવે, સમજી ગયા? કેમ કે આમાં એવું છે કે જે ફોન કરે ને એનો જ ફોટો મૂકી શકો. સાચા ખોટું કાંઈ નહીં હાલે દાદા. નહીં હા, એ તો મને ખબર છે તમારી, એટલે તો મેં તમને સત્ય શાંતિથી વાત કરી. ઘટના એ બોલો. સત્ય ઘટના. કોઈ કટિંગ નથી કરતો, કોઈ બીપ નથી કરતો, એનું રેકોર્ડિંગમાં કોઈ છેડછાડ નથી કરતો. મારું જેટલી સેકન્ડ વાત આલી ને એટલી જ સેકન્ડનો ઓડિયો રજૂ થાય. હા એ તો કોઈ સવાલ જ નથી મારા સાચા ભાઈ. ખોટું કરવાનો મારો ટેવ હવે નથી. સાંજે છે ને સાંજે હું તમને છે ને એનું બધું ક્લિયર કરાવી દે બરાબર. ઓકે સાંજે હું કરાવી દઉં મનસુખભાઈ. ભલે ને ભલે અહીંયા સાહેબ, જામનગર આવો તો ચોક્કસ મને મળજો. ભલે ભલે સાહેબ, કાંઈ ટેન્શન ન હા લેતા. એ તમને હા ત્રાસ નહીં દે એવો થઈ જાય. મને ખાલી હા એના નંબર પાછા નાખો. હા વાંધો નહીં. હો હા અને તમારે કોઈનો ફોટો ન નાખવો હોય ને તો ખાલી હા નંબર મોકલી દો. કોઈના ફોટા નહીં, કાર્ટૂન મૂકી દઉં. હા વાંધો નહીં. તમારે કોઈને શું છે કે સમાજ અંદર બદનામ ન થવું હોય અને હા ફોટા હા વગરનું વાયરલ કરવું હોય ને તો તમે ખાલી તમારે એના નંબર આવડાના આપી દો. હા 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 હો હા વાંધો નહીં. રાહુલના કોઈના ફોટા નથી મૂકવા. કેમ કે ઈ આ તો આજે ડાયો થઈ જાય પણ તમારે ઓલા પછી ફોટા રોજ નીડા કરે ને. હા એ નિરા કરે એટલે જ ને, એટલે એટલે જ મૂળ વાત ખાલી છે. આપણે શિક્ષાત્મક વાત કરવાની છે. એના નંબર ખાલી મને નાખી દો. હા વાંધો નહીં. ઓકે ઓકે. ભલે ભાઈ. હા થઈ ગઈ વાત કે? ના બાપા હમણાં કરું છું. મારા પાસે સમાધાન વાળા બધા બેઠા હોય એટલે હમણાં હા કરું. હા વાંધો નહીં ભાઈ. હું પછી છે ને મારી ઘરે જઈને વાત કરાવવા આગળ મારે ઘરના રહ્યો. ના કોઈની જરૂર નથી. હા કાંઈ છે ને બદનામી ન થાય એવું કરજો મારા ભાઈ. હો હવે આ તમારું ખાલી આ નામ ઠામના રેકોર્ડિંગ આવે એ જ, બાકી બીજું ફોટા બોટા ને એવું નથી મૂકતા. આનું રેકોર્ડિંગ હમણાં મૂકશું ખાલી. હા વાંધો નહીં. ઓકે હા નામ જો તમને કહું, મારે ઘરનાનું રેકોર્ડિંગ મૂકો તો વધારે સારું, કારણ કે ભાઈ એની મમ્મી આ બધું કર્યું હોય તો મારો બહારનો ધંધો ને એ પાછા થોડાક ઓલા અવળા છે. હું તો પછી એટલે તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દો. હા હાલો કરાવી દો. હાલો 5 મિનિટમાં. કેમ કે હું હમણાં ફોન કરું. હા હું છે ને જાઉં છું, ટીસડાથી ઘરે જાઉં છું હા એટલે તો બરાબર. એટલે થોડુંક વાર લાગશે. તમારા ઘરવાળી નામ શું છે? આશાબેન નામ છે. આશાબેન. હાલો હું હા આશાબેનના નામ. હાલો એ આપું મારા વાઈફને. હા આપણે કોણ બોલો? એ ભૂપતભાઈ. હા હા હલો, હાલો જય માતાજી. જય માતાજી. કોણ બોલો? ભૂપતભાઈ ઘેરેથી બોલાય છે. હા બોલો બોલો. શું હતું? કાંઈ નહીં, આ છોકરો જો ને હેરાન કરે છે નહીં. કયો છોકરો? શું નામ છે? હા રાહુલ. હા હા તમારા જ્ઞાતિનો જ છે. કાંઈ વાંધો મારી એના નંબર તો પણ મને બંધ આવે છે. આ ભાઈ મને હમણાં રિંગ કરી હતી, મને યાદ આવી ગયું. કાલાવડ વાળો ને? હા કાલાવાડવાળા. એના છે ને વારા ઘડીએ કાર્ડ બદલાવે છે ને બધી બેનપણીઓ બધું ને હેરાન કરે છે. બદનામ કરવાની જ કોશિશ કરે છે. હા ઓગણચાલીસ વાળા તમને નંબર હા આપ્યો કરશે ઈ આપી દે પછી શું ચાલુ હોય છે. ના ના હા હા બોલો. હા 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 મામા હું હમણાં આવીને રિંગ કરો. નથી લાગતો? હા બેન
એ લાગતો નથી બે ના એનો ફોન નથી લાગતો ભાઈ. નંબર વાળા કાલે બદલાવી નાખે ને ખોટું નકરું ખોટું જ બોલશે તમે જોજો. ઈ અમારે ફોન લાગવા દો ને, ખોટું બોલો ગોલું બોલે. આજ કોઈ પણ ની દીકરીને એમ ખોટી રીતે બદનામ ન કરવાની. અમારા સમાજ પ્રત્યે કાંઈ ન હોય ભાઈ. અહીંયા બધે હા. ખીસોડામાં આવ્યા બધે રહ કાઢ નાખી. કાંઈ કોઈને એ તો મેં કીધું મારા ઘરના ને મેં એ જ વાત કરી ગમે આવે સમાજને એને કાંઈ એનો લેવા મતલબ દેવા એવો નહીં. નથી કે અમારી નાઈટ નો હોય તો ઈ જે કરે એને છૂટ હોય. હા કાયદો બરાબર છે, બધા right માટે સર્વોપરી હોય. હા હા એ છોડીઓ કંટાળી ગયો છું કોલેજની અંદર છોકરીઓ કંટાળી ગયું એવા હેરાન કરે. હા. હા 1 મિનિટ છે ને નંબર જતો બીજા મને નંબર એનો છે ને લાગતો નથી ભાઈ. હા તો નંબર દો ને બાપા. હા નંબર આપો હો. અને એનો ફોટો બોટો છે? હા છે. હા તો ફોટો મોકલો આમાં. હા હા વાંધો નહીં હાલો. નંબર હા હા હું મોકલું. પણ ભાઈ છે ને ઘરેથી હરેડા ન કરતા કોઈને, અમે એવું માની છીએ. બરાબર છે પણ હવે એના બાપા એવો સંબંધ હતો એનો બાપ લાખ રૂપિયાનો માણસ હતો. બાપ લાખ રૂપિયાનો હોય. અત્યારે છે ને ભાઈ, હા હા અત્યારે સ્ત્રી શોષણ કરવા માટે ભૂવા ભરાડી સંબંધ, અંગત સંબંધ એવું બધું કરે. દીકરા બની જાય, ભત્રીજા બની જાય, બાપ બની જાય, તમારા ઘરે ભવાડા થાય. હા બરાબર છે રાઈટ વસ્તુ છે તમારી. કેમ કે અત્યારે સ્ત્રી છે ને હૃદયથી ભોળી હોય, પછી કોઈ પણ કાસ્ટની હોય. હા 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 એ ખુદ કાળા ધોળા કરે છે. તમે કોણ બોલો? મારી દીકરી બોલે. હા બેન, એમાં ઈ કાળા થોડા કરે જ, પણ આપણે શું છે કોઈના સંપર્કમાં નહીં આવવાનું. સંપર્ક છે ને એના માટે શું થાય, અત્યારે હું તમારી હારે વાતો કરું છું એટલે વાતો છે ને બહુ મીઠી વાતો કરનારો હોય ને એને ઈ ખરાબ માણસ વધારે હોય. હા, જેટલા દારૂ પીવા નથી મરી જતા ને એટલા ચા પીવાથી મરી જાય. કેમ કે ડાયાબિટીસ વાળા એમ મીઠાશ. હા એમ મીઠા બોલા માંગડી. હે હું કરું માં વાત કરવા એટલે કાંઈ વાંધો નહીં બેટા. આપણે છોકરી શું નામ કીધું? ઈશા. ઈચ્છા તો કાંઈ ઉપાધિ ન કરતી બેટા. આપણી ઈચ્છા ન હોય ને તો આ જગતમાં કોઈનું હાલતું અને નથી. ફેક આઈડી બનાવીને મારા નામથી બધાને મેસેજ કરે છે. બેન હમણાં બધું બંધ થઈ જાય, એના સાચા નંબર મને મળી જાય ને એટલે હમણાં હું એને કહી દઉં છું. બીજો નંબર તમને મોકલેલો છે. હા હા મોકલ્યો આમાં વોટ્સઅપમાં. હા મોકલેલો છે. એટલે કોઈ ટેન્શન ના લેતી બેટા. અને છે ને ભણવામાં ને એમાં ધ્યાન રાખવાનું, પણ આપણે કોઈને સંપર્કમાં નહીં આવવાનું. આ જગત છે ને આપણે લોલીપોપ આપે. હા આપણે આપણી રીતે મક્કમ રહેવાનું, કાંઈ નહીં થાય. હું કહી દઉં છું હમણાં એનો. કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય પણ અમારી ભાષામાં અમે એને કહી દઈએ કે કાયદાને પરિભાષામાં સીધો થઈ ગયો જેથી કરી. બરોબર. હા હા આપણે ભાઈ ક્યાં ગયા? તમારા પપ્પા ક્યાં છે? હા બોલ બોલો મનસુખભાઈ. દાદા હું તમારી તમે જે વાત કરી ને એને આટલું આ બટકું નાખીને હું એને મને ખાલી નંબર આપો ને એટલે હું એટલું રેકોર્ડિંગ હમણાં ચડાવી દઉં છું, રેડી થઈ જાય. તમે ટેન્શન ન લ્યો. હું કહું તમને હા હવે ખોટું બોલવા સિવાય બીજો કઈ ધંધો નથી ભાઈ કરતો. તમે એના ઈ છોડી દો ને, બાપને ખોટું બોલવાનું ને બધું જવા દો ને. ખોટું બોલી ભેગું નથી થતું તો એમ તો બધા આપણે મોટી મોટી વાતો કરી એમ થોડું થાય. એમ ઈ ખોટું હું મારી પાસે બોલે? તમારી પાસે કાયદેસરનું હોય ભાઈ. આઈડી છે ને ખોટા બનાવે ખોટા બનાવી ઈ ફોટા બોટા બનાવતો બંધ થઈ ગયા. હા તે વાંધો બરોબર. નહીં. અને એવું લાગે તો અહીં આવજો, હું તમને અરજી લખી દઉં છું, પોલીસ સ્ટેશનમાં દઈ દીજો. હા ઓકે ઓકે. હા કેમ કે કોઈ પણ સ્ત્રી છે એની ઈચ્છા નથી પાછા એ હું કહું છું ભેગા ભણતા હોય, એકાબીજાની ઈચ્છા હોય અને કરો તો હાલે. કોઈ પણ સ્ત્રી હોય પોતાની પત્ની હોય ને એને તમારી ભેગું નથી રહેવું, દી નથી રહી શકતી તો પછી આ તો કોકની દીકરી છે. હા હા ન થઈ શકે. કાયદો તમે હું એ ખ્યાલ ન હોય તમને, કાંઈ ટેન્શન ન લ્યો. હા 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 ભલે ભલે હું હમણાં એને ફોન જ મને એને નંબર પાછા આમાં નાખો. હા નાખી દીધા નાખી દીધા. આ એનો ફોટો નાખજો પાછો. હે રાહુલભાઈ બોલો. હા બોલો ને. રાહુલભાઈ રામુથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. હા હવે ઓલા કઈ ભૂપતભાઈ ની દીકરીમાં કઈક તમારે એની ઈચ્છા નથી પરાયને શું કામ એને હેરાન કરો છો ને એના નામની આઈડી બનાવીને ફોટા મૂકો? હે હાલો. હા હા બોલો. હા કોઈની દીકરીને આપણે એની ઈચ્છા ન હોય તો પરાયણે એવું કરે ને તમારે લગ્ન થઈ ગયા, તમે ક્યાં કુંવારો છો? શું થયું એના હિસાબે? હે હા હા પણ તમારે છૂટું ન કરી નાખે ને, છૂટું કરી નાખો બધે જ રહો. એવું નથી. હા 2 મિનિટ ચાલુ રાખો. હા આ કઈક દેખાડો થાય દાદા. અરે 2 મિનિટ ચાલુ રાખો. રાહુલભાઈ ચંદુભાઈ પરમાર કાલાવાડ.
હા હાલો. હા બોલો હવે. હા એટલે એમ ન કરાય ને, આપણે એવું ન કરાય. મારી વાત સાંભળો મનસુખભાઈ, આપણે તને એના ભેગા જે 3 છોકરા છે ને, જો મારી સાંભળો તમે મારી બીજા વાત સાંભળો. એક હા, મિનિટ, એક મારા હાડાને મેસેજ કરીને કીધું કે આવી રીતે છે ને અમારા બેના ફોટા મોકલા, બરાબર? તમે મુદ્દો સમજતા નથી ભાઈ. તમે આજે હા. કોઈની છોકરીને હેરાન કરો તો એ તો થાય, એમાં પોલીસ કેસ થાય. એ તો એના ભેગા જે 3 છોકરા છે ને, નીલ નેવિલ કેયુર, બરાબર? એના હું- કોન્ટેક્ટ ના નંબર મારી પાસે છે. એના હું ભેગા તમે સાંભળી લો ગ્રુપમાં પેલા છે. મારી વાત સાંભળ ભાઈ. હા, બોલો. બીજા કોઈના નંબર ને બીજા કોઈના છોકરાની આપણી પૂર્તિ કર ખાલી, કે તારે એના ફોટા કે એના કાંઈ કરાય નહીં. તારા લગ્ન થઈ ગયા તા ને તું આવું કર તો પછી ઈ તો થાય. તારે આપણે ભૂંડા ધંધા કર્યો થાય કે ઈ થોડું બારી આવે? સુરત ઢાઈકો સાંભળે રહીએ એ તો નો જ રહી ને. તો પછી એટલે આપણે કોઈની દીકરીની ઈચ્છા ન હોય અને તું ફોટા વાયરલ કરી તમે કેસ થાય. મેં ફોટા વાયરલ નથી કર્યા. ફોટા મારી પાસે જ હતા ને ફોટા એની પાસે હતા. પણ જો મારા બે ઈ પાસે મારી વાત હતા. સાંભળ ભાઈ. જો એના પપ્પા પાસે, હા, પણ એના તમે- મમ્મી પાસે ને એની પાસે. ઈ જે- ત્રણ ઈ ને ચોથું હું, 4 મારી પાસે 4 જણા પાસે ફોટા હતા. આપણે હવે ઈ વાતને કાપી નાખજે, જેથી કરીને તારે ખોટા કેસ કબેડામાં લફડામાં ન પડે. હા 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 એમાંથી બહાર નીકળી જાય. કેમ કે કોઈ પણ છોકરીની ઈચ્છા ન હોય બળજબરી પૂર્વક આપણે કરવા જઈએ તો કેસ થાય. એ તો કેસ થાય જ. તમને હા ખબર એટલે છે. આપણે આપણી રીતે સુધરી જવાય. તમે સમજી ગયા કે વાત ને? કોઈ પણ અને જ્યાં સંબંધ થાય ને ત્યાં આવું ધંધો ન કરાય. અરે પણ ઈ જે ઓલો છોકરો છે ને નેવિલ કરીને, એને મારા હાડાને ફોટા તું મોકલ્યા મુદ્દો કે સમજતો આવી નથી. રીતે આમ છે. નેવિલ કરીને મોકલે કે નેવિલ નો બાપો મોકલે, આપણે ભૂંડા ધંધા કરીએ ઈ બારે આવ્યા વગર નો રહે. એ તો નો જ રહી, તો મને આપણે તો ખબર પછી છે. આમ તારા લગ્ન થઈ ગયા હતા, લગ્ન થયા પછી આપણે જેવી રૂપારીયું ફારીએ ને આપણે ગમે એવું ન કરાય. પછી બધે જ રહી. સમજી ગયો? લક્ઝરી બેઠા હોય ને એમાં ને એમાં રેવાય. પછી વોલ્વોમ બેવા જાય, પછી જેટલે રિક્ષામાં બેવાનું વારો. એ તો બરાબર બે છે. બની જાય. મેં તો છૂટું જ કરનાર. મારું ઉમે છૂટું થઈ ગયું. એને ફોટા મોકલી દેતા એટલે એ લોકો કઈ રાખવાના તો છે નહીં. ગયો સાચી વાત. તમે પણ એવા ધંધા તારે ક્યાં કરવાની જરૂર હતી? પહેલેથી ને જતું. પહેલેથી મારા મેરેજ થઈ ગયા ને તે પહેલેથી જતું. 5 ઈ- વર્ષ થયા. મારા મેરેજ 1.5 વર્ષ થયા. હા પણ ઈ જે 1.5-2 હોય વર્ષ. તે તો સાંભળી રાખી વાત ને, કે બને ત્યાં સુધી આપણે કોઈને આવી રીતે ન થવાય કરાય. અને ઈ હોય તો ઈ આપણા થઈ જાય. આપણા નો થાય ને આપણા ભવાડા થાય પોલીસ સ્ટેશન સુધી જાય ત્યાં લગન તારે ક્યાંથી હોય? હા જે છોકરી આપણી હોય, હા ઈ તો પછી ભૂત થઈને પ્રેમ કરે એલા. હા હવે આ જેલમાં નખાવે પછી પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય, મરાઈ જાય. હા આસારામ બાપુ જેવું થાય, દુખી થઈ જાય. એવો ધંધો ન કરાય. એટલે મારા ભાઈ ડાયો થઈ ગયા. ઓકે હા. હો અને હવે આવું કરતો નહીં, ફોટા ફોટા ક્યાંય વાયરલ કરતો નહીં, જેથી કરીને તને તકલીફ ન થાય. તકલીફમાં તો હું ઉમે પહેલેથી જ પડી ગયો મનસુખભાઈ. આટલી વાત સમજતો નથી તો મતલબ તો તારી ટેવ જ ખરાબ તો ગણાય. મતલબ થી ટેવ પડી. એમ નથી. એમાં એવું મારે એક હાથ જેવો તો પેરેલિસિસ થઈ ગયો, બરાબર? મારે હું બીમાર હતો. બીમાર હો ને ઈ છોકરી મેં દવા મૂકી દીધી, બરાબર? મેં ત્યાં સુધી કીધું મારો જીવ વયો જાય તો ભલે વયો જાય હવે, બરાબર છે? વાત સમજતો નથી. તું તો કાલ રાઈડે સાઈડ કે મને તાજમહેલ લઈ આવી દો, નકર હું ખાતો બંધ થઈ જાય એમ તાજમહેલ આપણો ન થઈ જાય. તું તો કાલથી હસતા હતા કે મને દિલ્હી તાજમહેલ ની વાત છે. આ તાજમહેલ જેવું જ છે. જે કોઈની ઈચ્છા નથી ને એને તું પામવા માટે થઈને કઈ ભૂખ હડતાલ માં ઉતરતી આપણી ન થાય. કેમ કે આપણા નથી ને આપણે ચોટી પડીએ થાય. હા તને જ રાતે સપનું આવે સવારમાં બહુ ઓલવો બંધ જાય એમ ન હોય. એ રાતના સપના રેન કાય 5 વર્ષ તો 5 વર્ષ મારા ભેગી રહે જ નહીં. એની ઈચ્છા ન હોય. આખી વાત સમજતો નથી. ઈ તું તારી રીતે ઊભું કરે. આજે કોઈને બદનામ કરવા ખોટી મેટર છે. મારી વાત સાંભળી લે તું. ઈ તારી વાતો રહી ને એની કાંઈ નું આવે અટાણે. કેમ કે જે છોકરી અરજદાર ફરિયાદી ખુદ કે મારી ઈચ્છા નથી, કેસર પૂરી થઈ ગઈ, હા માતાજી મઢમાં નથી, એટલે હવે તું ભગલા રુદન કરતો નહીં નકર આ માં અટાણે હેરાન થાય આપણે બધાય. એટલે ઈ ધંધો ન કરાય હો. એ તો બરાબર જ છે. હા કેમ કે એ પોલીસ સ્ટેશનમાં અરજી દીધી, આવું કર્યું, મને એને ફોન કર્યો. એટલે તું મને ઓળખે ને? ઓળખું જ છું તમને. હા આ યુટ્યુબમાં મનસુખભાઈ આવી એટલે બને ત્યાં સુધી ઓળખું છું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખભાઈ. હા એટલે બને ત્યાં સુધી હવે એમાં ક્યાંય એની છોકરીને કોઈની છોકરીને બદનામ ન કરતો, જેથી કરીને તારી સામે કેસ કબેડા અને પાછા બીજા ફતવા ન ઉભા થાય. હો ડાયો થઈ જાય અને તું તારું કામ કરતો નહીં કરવા માંડ. હે ભાઈ જામનગર અરજી કરી. ઈ તારે કાલાવડમાં જ કરી છે. ઈ તમે ત્યાં કઈ આયુર્વેદિક દવા વેચતા હતા ને? હા અને તને હાંસ્યો હતો તે હાંસ્યો તે એમાં દવા તે ભેગી ચાલુ કરી.
મારે મેં એને હાંચ્યા હતા. હા, ઈ આપણે રમૂજા મારી હાંસવા- દુકાન આ પર- રીતે હાંસવા ઈ જે રોડમાં ચડે ત્યાં લગન નો હસવાય સમજો. અને એ ઓલા ભાઈ ને હસવાય. આજ કોઈની દીકરી હોય ને એવું આપણે કરી તો કાલે કોઈની દીકરી આપણી તારી જિંદગી બગડી ભેગી બધેની તારે બગાડવાની. મારે તો બગડી ગઈ મસ્તું આપણે તારી બગડી પણ બીજાની ન બગાડે. આપણી બગડી તો આપણા પૂરતું રખાય. સમજી ગયા? તારી બગડી ગઈ પણ તારો મતલબ એવો થઈ ગયો તારે બીજાની બગાડવી. મેં ક્યાં કીધું કે એની જિંદગી મારે બાકી વાત અમે તો આજ કોકની છોકરીના ફોટા મૂકતો એને તો કોકની દીકરી બદનામ થાય ને મારા ભાઈ. હમ હા આપણે બરાબર હતી રાત ગઈ બાત ગઈ. હમ બાકી એમ તો કે આમ છે ને તેમ છે ને એવું એમ ન થાય કાંઈ. આપણે દાદાગીરી કરી એવું હાલે નહીં મારા ભાઈ. કારણ કોઈનું ના, આવ્યું આપણે નથી. અત્યારે લોકશાહી છે. દાદાગીરી કરી નથી આપણે બાકી વાત અમે તો એને નથી દીધો. ભાઈ રાહુલભાઈ અત્યારે લોકશાહી છે. શાંતિથી જીવવાનું હોય. કાંઈ બીજા ડીંડકમાં ન પડાય. હા અત્યારે બધે કાયદાનું કામ કરે તો આપણે હારા જેલમાં વી ગયા. આસારામ બાપુ અંદર ડાયર ખાય છે. તું આસારામ બાપુ છો? ના અરે ના આ બધા હું તો પછી મારા કાંઈ ભાઈ નિરાતે રામાપીરની આરતી કરી કાલાવડમાં ને રામા રણુજા ને રામદેવજી આ બધીની આ રાખે એવું કરી નાખે એટલે શાંતિ થઈ જાય. ઓકે નકર દાદો જો ઘોડીલા ખેલે છે તો મરાઈ જાઉં. ઘોડીલા ખેલવે રામો પીર, ઘોડીલા ખેલવે રામો પીર. કોઈને બાપ કીધે ઊભો નહીં રહે. ઘોડો જો આગળ તો ઈ તો કોઈના બાપની એમ નહીં. પાછું એમાં એવું કે ફેક આઈડી બનાવે છે ને ભેગું છે ને એમાં એમ કે મને એમ કે તું બનાવે છે. મેં કીધું કાંઈ વાંધો સાંભળી લે. નહીં. ઈ તો તું નો બનાવતો હોય ને તો ઈ તો સાયબર ક્રાઇમ વાળા ગોતી. ઈ તું નો કાંઈ કરતો તાર શાંતિ દેવાનું. ઈ આપણે નો હોય તો આપણે એને કોઈ કાંઈ કહે નહીં. હમ ઈ તો પોલીસ માં સતા હોય ભાઈ. પાણીમાં જ પૂરા કાઢે. જો પોલીસ છે ને કઈ નાખ્યા આપણે બે જ હોય. આપણે બે એને તઈ નાખ્યું. એને કઈ નાખ્યું હોય. એને ગમે નહીં. પોલીસ ની ત્રીજી આંખ તે કઈ જોયેલ છે? હમ આ તો એ સારું. ઈ ત્રીજી આંખ જોતો ને એટલે ગાયો થઈ ગયો. ઓકે આપણે જોઈ નથી. ભલે ભલે હાલો શાંતિથી. હવે ઈ કોઈને કઈ બદનામ ન કરતો હો. મને ફોન કર્યો છે એનો. એનો ફોન કર્યો. હું હે ને આઈડી બનાવ મારે નામ આઈડી ઉપર જે પણ બનાવ એટલે હું તને એટલે જ તને કહું છું કે પછી હા. પોલીસ તપાસમાં ખોટો સિસોડામાં નો આવી જાય એને હિસાબે તને કહું છું કે હવે એવું ના કરતો. હા અને મેં તો કીધું તું કે મારી પાસે ફોટા એ મેં એને બધું બતાવી દીધું. બધું ડિલીટ કરી નાખો. બધું જે હોય તે ડિલીટ કરી નાખ. ડિલીટ ઈ બધી વસ્તુ આપણે રાખવાથી ફાયદો નથી. સમજી ગયો? હા ઈ બગીચો હોય તો કરે. આ બગીચો નથી એટલે બગીચો હોય ને તો હાલે. આ બગીચો નથી. આ કોકની દીકરી છે એટલે એમાં ફોટા રાખવામાં દુખી થઈ ગયા આપણે. આપણી બેનના ફોટા કોક રાખે તો તને સારું લાગશે? સારું નહીં પણ પેલી વાત એ કે ઈ એમ કે છે કે ફેક આઈડી બનાવીને ફોટા રાખે બરાબર. આખી વાત તો અમે તો હું મારો ફોન જમા કરાવી દઉં, મારો સિમ કાર્ડ જમા કરાવી દઉં બરાબર. તો ખોટી રીતે પછી મારું નામ દઈ તો ઈ ભાઈ બીજા કરતા હોય તો થઈ જાય. હું એને કહી દઉં છું હા કે ભાઈ બીજા કોઈ ફેક આઈડી બનાવતા હોય તો ઈ તમારા મિત્ર સર્કલમાં તમે એને કહી દઉં છું. સમજી ગયો તો વાત ને? અને એના ભેગી જે ઓલી છોકરી રહી ને એના રેકોર્ડિંગ એ પડ્યા મારી પાસે. હું બધું ડિલીટ કરી નાખ. ઈ હું ડિલીટ કરી નાખું. હાલો બધું ડિલીટ. મારી વાત સાંભળી લે કે કાંઈ આપણે જે કઈ વસ્તુ ન હોય એ બધું કાઢી નાખવાનું. કેમ કે મુદ્દો એવો નથી અને ખોટો સગાવાય નહીં. બધાય ને યાર આપણે મિત્રતા રહ્યા હોય તો મિત્રતામાંથી પ્રેમથી બધું જુદું કરી દેવાનું. વાત પતી ગઈ. બરોબર? હા હા કેમ કે એમાં શું થાય કે આપણી હું જ છું મારે ને તારે ન પડતું હોય તો આપણે મૌન થઈ જવાનું જૂઠું ભાઈ. એનો મતલબ એવો નથી કે આપણે બે મિત્રતામાં અંગત હતા પછી એના બ્લેક કામ કરીને પછી આપણે એને પાહા રાખીને પછી દબાવવાના. ના બ્લેક કામ મેં કહે નથી. હું બાકી વાત સમજતો નથી. ફોટા અને રેકોર્ડિંગ ને એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જેને હારા સંબંધ હતા ત્યારે મિત્રતામાં હારું ખાતું હતું ને ફોટા પાડી લીધા ને હવે બગડ્યું એટલે બહાર કાઢવાના. મેં બહાર કાઢ્યું જ નથી. અરે આ તો તને સમજાવું છું કે એના પાસે છે, એના મમ્મી પપ્પા પાસે, એની પાસે ને મારી પાસે, બસ 4 કાંઈ જણા વાંધો પાસે. નહીં, જે બાકી હોય કોઈ તે. હવે પાસે જ નહીં. ઈ પતી ગઈ છે વાત. એટલે હવે ઈ હેલો હા ભૂપતભાઈ હા આ ક્યાં ગામથી બોલો? જામનગરથી. જામનગરથી બોલો. હા બોલો. આપણે ઓલો ફોન કર્યો તો કાલાવડ વાળો ઈ જ ભૂપતભાઈ ને? હા 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 એ ઓલા ભાઈ અરે વાત થઈ ગઈ રાહુલ અરે. હા હવે તમારી પાસે જે ફોટા ને રેકોર્ડિંગ ઈ કે મારા રેકોર્ડિંગ ને ફોટા એની પાસે પડ્યા છે હા એટલે ઈ ડિલીટ કરી નાખજો તમે. ઈ કાઢી નાખે છે. હા શું કીધું એને? હા ઈ કે મારી પાસે રેકોર્ડિંગ ને ફોટા એના પડ્યા છે એકબીજે વાતો કરી હોય ઈ. હા પણ ઈ ડિલીટ કરી નાખજો અને એ ડિલીટ કરી નાખે છે. હા એને કે બીજા કઈ આઈડી ના બનાવી ઈ બનાવી મોકલે છે ને. એને નથી બનાવી. કોઈક બીજા 2 છોકરાનું નામ દીધું છે આમાં તમે સાંભળી લેજો. કેમ કે હું કોઈ ઓળખતો ન હોઉં. ના એને ઓળખતો હોઉં ના તમને ઓળખતો હોઉં. ફેક આઈડી છે પણ એના ઈ છોકરો નથી બનાવતો. ઈ કે તો મોબાઈલ જમા કરાવી દઉં. ઈ છોકરો બનાવતો નથી. હા 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 એટલે તમે જે કાંઈ તમારા કોઈ મિત્ર સર્કલ આઈડી બનાવીને આને વિવાદમાં નાખતા જેવું હવે ન કરતા. એકાબીજા અહીંયાથી સોલ્યુશન પૂરું કરી દઈએ જેથી કરીને એકાબીજાની બદનામી ન થાય. હા હા ઓકે હા હા વાંધો હા એ થઈ ગયું છે. વાત કમ્પ્લીટ. તો guys, આ હતા અત્યારનો જમાનો બહુ ખરાબ છે
આ ફેક આઈડી બનાવીને આવા રેકોર્ડિંગ ને ફોટા રાખે છે. તમે સાવધાન રહેજો અને મને મનસુખભાઈને જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળવી એક નવા ઓડિયો ને વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભીમ. બધાને જે સમજવું એ સમજે. અને આવા ઓલો પરમાર, આ ક્યાંનો છે પરમાર? ઉભા જોવા ગયા ક્યાંનો છે? કાલાવાડનો પરમાર, રામાપીરના રણુજા વાળો. એટલે ત્યાં છે ને પરમાર ને તમે રણુજા જતા હોય તો જોતા હોય છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળવી એક નવા ઓડિયો ને વિડીયો સાથે. બાય બાય.